ભક્તિમાં ખેલ છે ને મનનો, મન જ કંઈ કરવા દેતું નથી. એટલે નડિયાદની અંદર દીન ભગતજી થઈ ગયા. એની એક મન ઉપર વાણી એને લખી છે કે મન શું કરાવે. मन का खेल है अपरंपारा, सबको नाच नचावनहारा. देव दानव और राजा रानी मन के आगे सब भरता पानी. मन नाचे और मन कूदे, मन राजा और मन दरवानी. मन का खेल है अपरंपारा, सबको नाच नचावनहारा. मन है देव और मन है दानव, मन है इंद्र और मन है मानव. मन है ज्ञानी, मन है ध्यानी, मन है ज्ञानी, मन है ध्यानी. मन है वैष्णव पाड़े आचारी. मन का खेल है अपरंपारा, सबको नाच नचावनहारा. मन है वेद और मन है वाणी, मन पंडित मन पुराणी. मन है वेद और मन है वाणी, मन पंडित मन पुराणी. मन है जोगी, मन है भोगी, मन है जोगी, मन है भोगी. मन है हारे, मन ही जीते. मन का खेल है अपरंपारा, सबको नाच नचावनहारा. मन है सुखिया, मन है दुखिया, मन है सुखिया, मन है दुखिया. मन है कायर, मन है सूरा, मन है कायर, मन है सूरा. मन है अधूरा, मन ही पूरा, मन ही अधूरा, मन ही पूरा. दीन भगत जी ने मन कुमारा, दीन भगत जी ने मन कुमारा. मन का खेल है अपरंपारा, सबको नाच नचावनहारा. मन का खेल एवो છે કે બધાયને મનના ખેલમાં નાચ નચાવે છે. બધાયમાં જ્ઞાની, ધ્યાની, ભોગી, જોગી બધાયમાં મન કરાવે છે, બધુંય મન કરાવે. મન દેવ મન, દાનવય મન છે કે નથી? એમાં દેવ દાનવ और राजा रानी. मन के आगे सब भरता पानी. बधाय पानी जो भरता होय तो मननी आगळ पानी भरे. એટલે સદગુરુ મહારાજ મન લઈ લે છે ઈ કે પછી તું કર વ્યવહાર. મન લઈ લે છે. મન એટલા માટે
કે મનની અંદર બધુંય પડ્યું છે, મનથી બારું કાંઈ નથી. જો કોકે આપણને કંઈક કીધું હોય તો એ મનમાં થાય ને. દુઃખ શેમાં થાય? મનમાં થાય. આપણે કોકને કીધું હોય તો એ મનમાં આવ્યું તો જ કીધું ને. હે, તો મન તું જ્યોતિ સ્વરૂપ, એટલે મનને ખાલી સુધારવાનું છે. મન એક સુધરી જાય. આ દોડમ દોડ કોણ કરે છે? મન કરે છે. બધે હળિયું કાઢે છે, મન કાઢે છે. આપણે અહીં બેઠા છે પણ મન ક્યાંનું ક્યાં ભમે. ક્યાંય અહીં સત્સંગ સાંભળતા હોય તો મન કોઈની ઘરે જાય, કોઈને ધંધામાં જાય, કોઈની ક્યાંય જાય, કોઈ કંઈક કીધું હોય તો ન્યા જાય. મન હળિયાપટ્ટી થયું છે. હવે મન પોતે ઘોડો બની ગયું છે આનો, અને દોડાવ્યા રાખે છે. હવે એને શાંત કરવું છે, મનને શાંત કરવું છે. આ જગતમાં જોઈ લઈએ આપણે, બધુંય મનમાં થઈ રહ્યું છે. સુખ દુઃખ, સારું નરસું જગત, આ બધુંય મનમાં થઈ રહ્યું છે. આપણને કંઈક વસ્તુ જોતી હોય એ મનમાં થાય ને કે આ વસ્તુ મારે જોઈ છે. કોઈને સાડી જોતી હોય, કોઈને સારા કપડાં જોતા હોય, કોઈને કાંઈ જોતું હોય, કોઈને ગાડી જોતી હોય, દીકરા દીકરીઓને મોબાઈલ જોતા હોય, એ બધું મનમાં થાય છે કે નહીં? હવે મનમાં થાય અને એ મારે જોઈ છે એવું મનમાં થાય ને એક રટ બંધાઈ જાય. ક્યાં સુધી રટ બંધાઈ જાય? આપઘાત કરે ત્યાં સુધી રટ બંધાઈ જાય. હે, બેનને લગ્ન થયા હોય અને માવતરે ન જવા દે તો એ આપઘાત કરે છે. આવે છે ને, જોયું છે ને? આ બધું મનમાં છે ને. હવે મનને વારી લઈ તો એકોય દુઃખ હોય તો કયો, મનને ખાલી વારી લઈ કે તને તો ક્યાંય દુઃખ જ નથી. હવે હમણાં કીધું કે સત નામનો ભજન કરી લેવું. કેનું કરી લેવું? સત નામનું. હવે પેલા સત નામ તો મળવું જોઈએ ને. ભજન તો કરવું છે બધાએ. સત નામનું ભજન કરી લેવાનું કીધું છે. શું કીધું છે? સત નામનું ભજન. જો સતનામનું ભજન થઈ જાય તો ન્યા દુઃખ નથી. સતનામ કેવું કોને? સતનામનું ભજન કરવાનું હમણાં સંતે વાણીમાં લખ્યું તો સંત નામનું ભજન કરવું કેમ? પેલા તો સત નામ મળવું જોઈએ ને. સંત નામ મળે, જે સતનામ છે એ સતનામ મળે તો ભજન થાય. સતનામ કેવું છે કે ક્યાંય લખવામાં આવ્યું નથી. આ તો બોલવામાં એને કહેવા માટે સતનામ કીધું છે, પણ સતનામ ક્યાંય લખવામાં આવ્યું નથી. હવે ઈ સતનામનું ભજન કરવાનું કીધું છે. ઝાલરી એમાં વાગે છે, સતનામમાં ઝાલરી વાગે છે, પણ સતનામ ઝાલરીથી દૂર છે. સતનામ ઝાલરમાં આવે એવો નથી. આ તો સંતે કીધું કે સંત નામમાં ઝાલરી વાગે છે. તો સંત નામમાં ઝાલરી વાગે છે તો જે શબ્દ બોલાય છે ત્યાં દ્રષ્ટિ ઠેરવવાની છે. જ્યાં શબ્દ બોલાય છે ત્યાં દ્રષ્ટિ ઠેરવવાની છે, એટલે ત્યાં ઝાલરી વાગે છે. સંત નામમાં વાણી જ નથી તો ઝાલરી વાગે ક્યાંથી? એને કીધું ઝાલરી વાગે છે તો વાગી તો રહી છે. આ તમે સાંભળો તો વાગે છે, ન સાંભળો તો નથી વાગતી. જે વાગે જ છે અત્યારે, વાગે છે ને. તો ઈ સતનામ ઓળખાય અને જોવાય, પરખાય તો મન ત્યાં ધડે બંધાય એવું છે. નહીતર ધડે બંધાય નહીં. નહીતર મનમાં કાંઈક ને કાંઈક ઉત્પત્તિ આવ્યા જ રાખે. હવે બધું જો થઈ રહ્યું હોય, આદિ વ્યાધિ ને ઉપાધિ આ મનની અંદર છે. મૂળ સ્વરૂપ જે સતનામ હમણાં કીધું એ સતનામની અંદર કાંઈ હોય તો કયો? એમાં કાંઈ વસ્તુ નથી. સતનામની અંદર આદિ વ્યાધિ ઉપાધિ કોઈ નથી.
જે રામ અને હનુમાન જતીનું મિલન છે એ મન અને પોતાનું જ મિલન છે, બીજા કોઈનું મિલન નથી. શેનું છે? સતનામનું મિલન છે અને મનનું મિલન છે. સતનામ અને મન મળી જાય એટલે બીજું કાંઈ, આ ખેલ એનો છે. મન કા ખેલ એ અપરંપારા, આનો કોઈ પાર પામી શકતું નથી. કેવો પાર પામી શકતું નથી? જગતને બધું કર્તવ્ય જોઈશે, વિરાટ જોઈશે, બધું આભા જોઈશે ને. આ એમાં કાંઈ આવતું નથી. આપણે જાય તો કોઈ દી ઈશ્વરના દર્શન કર્યા મંદિરે? જો ઈશ્વરની મંદિર સાચું, ભગવાનની મૂર્તિ સાચી, શું નામ આવ્યું? ભગવાનની મૂર્તિ. તો મન એમાં મોહી ગયું, મૂર્તિમાં મોહી ગયું કે નહીં? પણ એમ ન કીધું કે ભગવાન ક્યાં છે. જેની મૂર્તિ છે ભગવાનની, તો ભગવાન ક્યાં છે? ભગવાનની મૂર્તિ છે તો ભગવાન ક્યાં છે? ભગવાન હમણાં બોલ્યા એમાં સતનામમાં ભગવાન પીડાશે. જે સતનામ છે એમાં ઈશ્વર છે. અને ઈ જે ભગવાનની મૂર્તિ છે એ ભગવાને પણ એનું ભજન કરીને, ઈ સતનામનું ભજન કરીને ગયા છે. મનમાં એમ થાય કે હું દેવ છું, મનમાં એમ કે હું દાનવ છું, મનમાં હું કે રાજા છું. મનમાં છે ને બધું. હે દેવ, દાનવ, રાજા, રાણી. રાણી કે હું મનમાં છું, બાકી હોતું કાંઈ છે નહીં. ઈ જ રાજપાટ હોય, ઈ જ બધું હોય. અને રાજા ભિખારી થઈ જાય તો ભિખારી કહે કે નહીં? કે આ તો ભિખારી છે. કોઈ રાજા કહે તો મનમાં ભિખારી, મનમાં કે બીજું? બધુંય મનમાં છે. જો આ મન સતનામમાં વરી જાય, સતનામને વરી જાય તો ત્યાં મનમાં કાંઈ રહે નહીં. એક અપેક્ષા ન રહે, કાંઈ ન રહે. આ બધુંય મનમાં થઈ રહ્યું છે. એટલે કીધું મન કી આગે સબ ભરતા પાણી. ભરે છે કે નહીં? બધાય એની આગળ પાણી ભરે છે. લ્યો, આખું જગત એની આગળ, બધાય આમાં નામ આવ્યા છે, બધાય આવી જાય છે, કોઈ બાકી રહેતું નથી. મન કી આગે સબ ભરતા પાણી. મન નાચે. મન નાચે કે નહીં? ઓર મન હી કૂદે. આપણે ક્યાંક ગયા હોય જો તો આમ ઓલા વાગે તરત જ મંડે ને, મન નાચવા માંડે કે નહીં? કૂદવા માંડે, નાચવા માંડે. હજી તો ઢોલકા વાગે તા. એટલે આ બધું મનમાં થઈ રહ્યું છે. મનમાં હું કે હું રાજા છું, કે નહીં? મનમાં એમ કે હું રાજા છું, મનમાં એમ કે હું દરવાની છું. જો દરવાની હોય તો એમ કે ને કે હું દરવાની છું, ન કે? પણ ખરેખર તો એ દરવાની હોય નહીં, છે નથી. આ બધું મનમાં પડ્યું છે. જ્યાં સુધી મન સતનામ મળે નહીં અને સતનામમાં મન સમાઈ જાય ત્યાં કાંઈ નથી. સતનામ એવું છે કે સતનામની અંદર કાંઈ નથી. તમે જો ત્યાં વાણી નથી, કાંઈ નથી. ફેરવી નાખો, આમ ફેરવી નાખો, એ મૂકી દો. એટલે સતનામની અંદર કાંઈ નથી. એક જ સતનામ છે. આ સતનામ મળે એવું નથી. મળે? આ સતનામ મળે એવું નથી. એવા કોક પારખું સદગુરુ હોય તો આ સતનામને ઓળખાવી દે, નહીંતર આ સતનામ મળે નહીં. એટલે કીધું છે કે મન હી દેવ, મન હી દાનવ, મન હી ઇન્દ્ર, મન હી માનવ. બધું એમાં આવી ગયું કે એ કોઈ ક્યાંય રહ્યું? દેવ હોય તો એમાં મન હોય કે ન હોય? એને શું થાય? હું દેવ છું. હે દાનવ હોય એને હું એમ થાય કે હું દાનવ છું. તો એ મનમાં જ થયું કે બીજું કંઈ? નક્કી મને જ કર્યું ને, અને નક્કી મન જ કરે છે. ઇન્દ્ર હોય તો કે હું ઇન્દ્ર છું. આવે છે ને ઇન્દ્રની કથાઓ, તો કે હું ઇન્દ્ર છું.
હું માનવ છું, હું આ છું, એ બધુંય પોતાનામાં મનની અંદર થઈ રહ્યું છે. એક મનને જો મન એક શાંત થઈ જાય, અને મન શાંત ત્યારે થાય એનો મૂળ ખીલો મળે તો, નહીતર તો ભાગ્યા રાખે, મન દોડ્યા રાખે. જો મૂળ ખીલો મળી જાય તો મન, મૂળ એટલે મૂળ કહું તો મહાસુખ હુવે, જ્યાંથી ઉપજી મનને વાણી. જો ન્યાય એમ કીધું કે મૂળ કહું તો મહાસુખ હુવે, હવે ન્યા મહાસુખ છે. હવે જ્યાંથી ઉપજી મન ને વાણી, આ વાણી અને મન ક્યાંથી, મૂળમાંથી આવ્યું. મન ક્યાંથી આવ્યું? હવે મૂળમાંથી મન આવ્યું તો મૂળમાં જ સમાય કે ક્યાં સમાય? તો મૂળમાં જ સમાઈ જાય. હવે જે મૂળ છે એ તો જોયું ન હોય તો સમાય કેવી રીતે? ગમે એમ કરવું હોય તો એ સમાય નહીં. પણ જેને મૂળ જોયું છે, શબ્દ પાર જે રૂપ જોયું છે, એને ત્યાં સમાઈ જાય. તરત જ સમાય એવું જાય કે એને કંઈ કહેવાપણું જ રહેતું નથી, પૂછવાપણું રહેતું નથી, કાંઈ કરવાપણું રહેતું નથી. શું કરવું પડે કયો તો? ન જપ કરવો પડે, ન તપ કરવો પડે, ન તીરથ કરવું પડે, ન મંદિરે જવું પડે, ન માળા કરવી પડે, કાંઈ ન કરવું પડે. એટલે આવું પોતાનું સ્વરૂપ છે, આવું પોતાનું મૂળ છે. કાંઈ ન કરવું પડે, પણ એક કરવું પડે. શું કરવું પડે? કે આ બધું મૂકી દેવું પડે અને એક મૂળને પકડવું પડે. શું પકડવું પડે? એક મૂળને પકડવું પડે. આ બધું મૂકી દેવું પડે અને એક મૂળને પકડવું પડે. હવે મૂળ પકડવું હોય તો એમાં નથી જપ કરવો પડતો, નથી કોઈ ક્રિયાઓ કરવી પડતી, નથી વાર રહેવો પડતો, કાંઈ કરવું પડે નહીં. મૂળને પકડવા માટે પોતાનું મન મૂળને બાંધી દેવાનું છે. પોતાનું મન મૂળને બાંધી દેવાનું છે. કેવી રીતે બાંધી દેવાનું છે? કે આપણે અહીં બેઠા છીએ, અહીં આપણે સત્સંગ કરી છીએ અને કાંઈક અવાજ આવ્યો તો મન ને વયું ગયું કે નહીં? હે, ટ્રેક્ટર નીકળ્યું તો મન વયું ગયું કે નહીં? હવે મન વયું ગયું, જે ટ્રેક્ટરનો અવાજ છે એ નહીં, પણ ન્યા મૂળ પડ્યું છે એમાં વયું જાય તો એમાંય મૂળ પડ્યું છે કે નહીં? પછી આ સત્સંગ હાલે છે એમાંય મૂળ પડ્યું છે કે નહીં? તો એક જ મૂળ થઈ જાય કે નહીં? હે, આ કરવાનું છે, એને મૂળે બાંધી દેવાનું છે. તો કાંઈ કરવું પડે? આ બધુંય હું પણ, હું છે હું પણ, હું ઇન્દ્ર છું, હું માનવ છું, હું દેવ છું, હું દાનવ છું, હું આ છું. એ જ આ જગતને, માનવને અધોગતિમાં લઈ જાય છે. લઈ જાય છે કે નહીં? જો સરળ થઈ જાય કે ભાઈ હું તો કાંઈ નથી, આપણે એમ કહે કે ભાઈ આ બધું ભગવાન કરે છે, હું કાંઈ કરતો નથી, આ ભગવાનને આધીન છે એ ભગવાનને આધીન, એમાંય ખોટું નથી. ભગવાનને આધીન છે તો આધીન કેમ છે એ તો જાણવું પડે કે નહીં? ભગવાનને આધીન છે. હું એમ કહું છું કે આ ઈશ્વર થકી હું બોલું છું, તો હું બોલું છું કેમ? એ તો જાણવું પડે ને. એ જાણ્યું કે નહીં તમે? કારણ કે એના વગર કાંઈ થાય નહીં. એ આખું જગત કહે છે, હું એક કહું છું એવું નથી, આખું જગત કહે. પણ જગત જોયા વગર કહે છે, આપણે જોઈને કહીશું કે ભાઈ આ એના વગર બોલી ન શકાય. જગત તો એમને વાતું કરે, આ ભગવાનની તો વાતું આખું જગત કરે છે, બરોબર. પણ ભગવાન ક્યાં છે એ તો કોઈએ કીધું નહીં. ભગવાન જે આ જો ક્યાંય આકારમાં આવતા નથી, કોઈ મંદિરમાં આવતા નથી, એ ક્યાંય બંધાય નહીં, આ શબ્દમાં બંધાતા નથી, તો એ મંદિરમાં કેવી રીતે બંધાય? એ શેમાંય બંધાય નહીં, અને બંધાય તો ભગવાન કહેવાય નહીં. વાણી કે છે નામરૂપ ગુણથી ન્યારા, એ જાહેર પદ જાવું. આ તો શેમાંય આવે
નહીં. ઈ ઈશ્વરની વાત છે અને ઈ ઈશ્વર આખા જગતને હલાવે છે અને ઈ ઈશ્વરના બધા જે ઈશ્વરની પદવીને ભગવાનની પદવીને પામ્યા છે એ આ પોતાનું ઓળખીને પામ્યા છે. આમાં રહેવા કોણ આવ્યું? આમાં રહેવા તો કોક આવ્યું છે ને. ક્યાંથી આવ્યો છે? અત્યારે આમાં ક્યાં રહે છે? અને આ દેહ નહીં હોય તો જાહે ક્યાં? આટલી જ તપાસ કરવી લ્યો, કાંઈ જાજી કરવાની થતી નથી. એટલે ભાઈ તું આવ્યો ક્યાંથી? અત્યારે આમાં ક્યાં છો અને ક્યાં જવું છે? આટલી તપાસ કરી લ્યો ને. જાજી તપાસ જ નથી કરવી કોઈ વસ્તુની. તમને ઓળખી લ્યો, આપણે આપણને ઓળખી લઈ, બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. હમ હે જ્ઞાની, હમ હે ધ્યાની. જો જ્ઞાની હોય એ કે હું જ્ઞાની છું. હવે એ જ્ઞાની છું એમ કે ને ત્યાં સુધી એને દૂર. હું જ્ઞાની છું એ જ્યાં સુધી કે જ્ઞાની આપણે સહી. જ્ઞાની તો ઈ છે, આપણે નથી. આપણે તો ઈ જ્ઞાન વગર બોલો લ્યો, બોલાય તો ઈશ્વર છે એ જ્ઞાની છે. આપણે કંઈક હું જ્ઞાની છું ત્યાં સુધી નકામું છે, આપણે જ્ઞાની નથી. પછી ધ્યાનમાં બેસતા હોય તો કે હું ધ્યાની છું. આપણે છે ધ્યાની? કાંઈ કરવા પણ નહીં. આ તો ખુલ્લી આંખનું ધ્યાન છે લ્યો, લાગી જાય તો. ખુલ્લી આંખનું જેમ છે એમ ઈશ્વર છે, અહીં ભરપૂર ભર્યો છે. કેમ છે એ તો જેને જોયો છે એને ખબર છે કેમ ભરપૂર ભર્યો છે. વૈષ્ણવ પાડે આચારી, હે એ મન વૈષ્ણવ પાડે આચારી. આ આચારી કોણ પાડે? કે હું આ જગતના કેટલા બધા નિયમ ને આ ને તેને પાડ્યા રાખે કે નહીં? આમાં એ કોઈ નિયમ ખરો? તમારે આ ન કરવું, તમારે આ ન કરવું, તમારે એટલા દિનનું આ રાખવું, તમારે વ્રત રાખવું, આમાં કાંઈ છે ભાઈ? માનવમાં કાંઈ રાખવું પડે? કોઈ વસ્તુ ન રાખવી પડે. આમાં ખુદ ઈશ્વર હોય અને એના દર્શન. આ જે બધા આપણે ન માની તો કાંઈ નહીં, આપણે જેને માની છીએ એનું આપણે વિચારી. ભોજા બાપા હતા એ ક્યાંય મંદિરે ગયા હતા? નથી ગયા ને. તો ગંગા સતી હતા, ક્યાંય મંદિરે ગયા? નથી ગયા. વલ્ભાચાર્ય હતા, ક્યાંય મંદિરે ગયા? એ જ્ઞાન આપ્યું, બધા આવી રીતે ભેગા કરી અને સર્વેને જ્ઞાન આપ્યું કે ભાઈ આ જ્ઞાન લ્યો. એને તો ક્યાંય એમ ન કીધું કે મંદિરે જાઓ. કીધું? ક્યાંય મંદિરે કોઈએ કીધું નથી. અને આ પાછળથી બધુંય આ થયું છે. પણ ઈશ્વર તો પોતા પાસે. એટલે તો વલ્ભાચાર્ય એક સાખીમાં કીધું, બહુ સરસ કીધું કે એ સાખી તો વલ્ભાચાર્ય એમ કહે છે કે વલ્લભ વલ્લભ સોય કોઈ કહે, વલ્લભ કો ન જાને કોઈ, એક બાર વલ્લભ કો જાને. તો આવાગમન હોય. હું તો આવો ઘણી વખત બોલું કે એક વખત ભાઈ વલ્લભને જાણવો એટલે જે તમારું નામ હોય એને તમે ઓળખી લ્યો, એને તમે જાણી લ્યો, એને તમે પહેચાણી લ્યો તો કાંઈ આવું જવું એટલે જન્મ મરણ નથી. આ જગતમાં મોટામાં મોટું હોય ઉપાધિ તો જન્મ મરણની છે. આપણને આ અવતાર મળ્યો છે મનુષ્ય અવતાર, પછી કયો અવતાર મળે એ ખબર. એટલે કીધું છે કે ભાઈ પોતે પોતાને ઓળખી લેવો. એટલે કીધું આ જ્ઞાનીનું કામ નથી. ધ્યાનીનું ધ્યાન કહેતો હું એ બધું મનમાં છે. હું જ્ઞાની છું, હું ધ્યાની છું, હું વૈષ્ણવ છું, હું પાડું છું, હું આટલું ભજન કરું છું. કોને ભજન દેખાડવાનું? જગતને ભજન દેખાડવા માટે ટીલા કરવાના, માળાવું કરવાની. હું આટલી માળા કરું છું, હું આ કરું છું. હે જગતને દેખાડવા માટે ને. ભજન તો ક્યાં થાય? અંદર થાય. પોતાની અંદર થાય છે કે નહીં? જે પોતાનું સ્વરૂપ છે એની યાદી છે એ ભજન છે, બીજું એ કોઈ ભજન નથી. હમ હે જોગી, વળી કે હું જોગી છું. હમ હે જોગી,
હમ હે ભોગી, કોઈ ભોગી હોય તો ભોગ જ ભોગવા રાખે. ભોગવે છે કે નહીં આ જગતમાં? મારે આમ આ જોઈને તે જોઈને ભોગ જ ભોગવા રાખે. આવું જમવાનું જોઈને, આવું ખાવાનું જોઈને. હમ હે જોગી, એ બધું કેમાં છે? મનમાં છે. હમ હે જોગી, હું જોગી છું એવું મનમાં છે. હું ભોગી છું, હું મનમાં છે. હમ હે હારે, હમ હી જીતે. જો કોઈ હારી ગયો હોય તો મનમાં થાય કે હું હારી ગયો. કામ ન થયું તો મનમાં થાય કે મારાથી થયું નહીં. હે, અને કંઈ સારું કામ થઈ ગયું હોય તો કે મેં કર્યું. મનમાં થાય ને કે મેં આ મેં કર્યું, ફલાણું આ હું કરું છું. એવું મનની અંદર જ થયા રાખે છે. મનથી આગળ કાંઈ નથી. આ બધું મનમાં છે. મન એક શાંત કરી દો, દોડાવતું બંધ કરી દો. એ કેના હાથમાં છે? મનને શાંત કર. પછી ભક્તિ તો થશે જ, પણ પહેલા મનને શાંત કરો. દોડતું હોય ને રોકી દો. રોકી દો એટલે ભાગતું હોય તો ભલે ભાગે, પણ પાછું લઈ આવો પોતા પાસે કે ભાઈ ત્યાં કાંઈ નથી, ત્યાં કાંઈ નથી. છે હકીકતમાં કાંઈ નથી હો, છે નહીં કાંઈ. અહીંથી કોઈક વખાણ કરે એટલે કે વાહ આવું બધું છે ને, આવો મેળો છે ને, આમ છે, એટલે આપણે મન તરત ઘોડા મંડે ઘડવા કે આપણે જવું છે. ત્યાં આવું જમણવાર છે, ત્યાં આવું ડેકોરેશન છે, આવું લાઇટ છે, એટલે તરત જ મન દોડે. જોઈજો કોઈક વાત કરતું હોય છે ને, અને આપણને તરત જ મનને થાય કે આપણે જાય. પણ ત્યાં હકીકતે જે બતાવ્યું છે, તમને બતાવ્યું છે, જે બતાવ્યું છે એ ન્યા છે, એ જ અહીં છે કે નહીં? હે, આખા જગતમાં લઈ લ્યો, 14 બ્રહ્માંડમાં લઈ લ્યો તમે, ત્યાં છે એ જ અહીં છે કે નહીં? તો હવે જવું પડે. મન શાંત થઈ જાય કે નહીં? એટલે મનને શાંત કરવાનું છે. મનને નક્કી પણ, એટલે ગંગા સતીએ કીધું કે મેરું તો ડગે જેના મનડા ન ડગે. શું કીધું? મેરું તો ડગે જેના મનડા ન ડગે. આ ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં. ગમે એવી વિપત પડે ને, પણ મન કોઈ દી ડગવું ન જોઈએ. પહેલું જ જ્યારે બોધ આપવો હતો ને પાનબાઈને, એટલે પહેલું જ કીધું આ મનનું, કે મન જેનું સ્થિર થઈ જાય ને એને તરત જ આ વાત સમજાય એવી છે. કઈ વાત? હમણાં સતનામની વાત કરીને, એ સતનામની વાત તરત સમજાય એવી છે. સતનામ જે પડ્યું છે એ આખા જગતમાં પડ્યું છે. કાંઈ એક જગ્યાએ અહીંયા પડ્યું છે ને વાં છે એવું નથી. ક્યાંય ગોતવા જવા પણ નથી. પણ એવા પારક સતગુરુ મળે તો પોતામાં ઓળખાવી દે કે આ સતનામ છે. એટલે કીધું છે મન હી હારે મન હી જીતે. કોણ જીતે? મન હારે મન જીતે. મનમાં બધું થાય. જે કાંઈ દુઃખ થાય છે, એટલે કીધું કે મન હી વેદ મન હી વાણી. વાણી શેમાંથી આવે છે? મનમાંથી. મન હી વેદ મન હી વાણી. મોટા શાસ્ત્રકારો હોય તો વેદ વાંચતા હોય તો હું એમ કે હું વેદનો અભ્યાસ, મને આટલા શ્લોક આવડે છે, હું આ છું, જ્ઞાની છું, વિદ્વાન છું, કે નહીં? પણ બધું મનમાં છે કે નહીં? એને મનમાં થયું કે નહીં કે હું શાસ્ત્ર વાંચું છું, હું આ વાંચું છું, હું આ છું? ત્યાં કાંઈ નથી, પોતે છે હો. એટલે કીધું છે કે મન હી વેદ મન હી વાણી મન પંડિત પુરાણી. મનમાં છે ને હું પંડિત છું અને હું પુરાણી છું, એ મનમાં છું. બધુંય મનમાં છે. એટલે મનને જેમ ગંગા સતીએ કીધું ને એમ મનને સ્થિર કરી દેવું. મનને શું કરવું? સ્થિર કરી દેવું. ક્યાં સ્થિર કરવું? મન ક્યાં સ્થિર થાય? પોતાના સ્વરૂપની અંદર સ્થિર થાય. ત્યાં કાંઈ આગા પાછું નથી. મન હી દુખિયા મન હી સુખિયા. મન હી દુખિયા મન હી સુખિયા. જો મનમાં સુખ બધું કેમાં આવે?
સુખ્યો છું, હું આમ છું તેમ છું, એ બધું મનમાં આવે, થાય કે નહીં? અને મન એ દુખ્યા, પાછું કંઈક એવા સમાચાર આવે તો મનમાં ભલે ગમે એવો સુખ્યો હોય પણ એવા સમાચાર આવે તો તરત જ દુખ્યો થઈ જાય કે નહીં? શેમાં થયું? મનમાં થયું કે ભાઈ તરત જ ભલે ગમે એવું સુખમાં તમારે આમ નાચતા હોય પણ એવા સમાચાર આવે તો ન્યાન મનમાં દુઃખ થાય. જે બનવાનું છે એ તો એમ જ બનવાનું છે, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. જે સમાચાર આવ્યા છે એમાં કોઈ ફેરફાર કરી શકે? ન કરી શકે. પણ છતાંય મનની અંદર સુખ અને દુઃખ મનમાં છે. મનમાં કાયર અને મનમાં સુરા, કે હું કાયર છું, મન કહે કે ન કહે? અને ઘડીક પાછો સુરો થઈ જાય એ કે મને કઈ કહેવાય નહીં હો, મને આમ ને હું આમ કહી દઉં ને આમ કહી દઉં, કે નહીં? બધું મનની અંદર છે. સુરાય મનમાં છે, કાયરે મનમાં છે, ક્યાંય આગા પાછું નથી. પછી મન હી અધૂરા મન હી પૂરા, એ કે મને હજી ઘણું અધૂરું છે, મને કઈ આવડતું નથી, મને આમ છે, આમાં કાંઈ આવડવાનું છે કઈ? પાછું મનમાં એમ કે હું પૂરો છું, કે લ્યો કે મને બધું આવડે. એ મનમાં જ થાય છે કે નહીં? બધાની અંદર આ જે સંતે વાણી લખી છે એને બધાની અંદર આ જ પ્રોબ્લેમ છે કે નહીં? ઘડીક દુઃખ ને ઘડીક સુખ, ઘડીક કાયર ને ઘડીક સુરા, ઘડીક જીતે ને ઘડીક હારી જાય, બધું મનની અંદર છે. આ જગતનું જેટલું આ દીન ભગતે કીધું એટલું બધું મનમાં છે. તો આ બધા ખોટું છે. ખોટું છે કે નહીં? આ બધું છે એનો કોઈ ફાયદો હોય તો કયો? હે, હું સુરો છું એવું કહેવાથી નહીં ફાયદો નથી. હું કાયર છું એવો કહેવાથી નહીં ફાયદો નથી. હું હારું છું એનેથી ફાયદો નથી. હું જીતું છું એનેથી ફાયદો નથી. હું દુખ્યો છું એનાથી કોઈ ફાયદો નથી. હું સુખ્યો છું એનાથી ફાયદો નથી. હું જ્ઞાની છું એનાથી ફાયદો નથી. હું ધ્યાની છું એનાથી ફાયદો નથી. આપણને ફાયદો ખરો? મનમાં મોટપ આવે એટલું થાય તો આ મોટપ તો કાઢવાની છે, એટલે મોટપ કાઢી નાખવી. મોટપ નીકળી ગયું તો આ બધું નીકળી ગયું. એટલે સદગુરુ મહારાજ છે ને ન્યાયનું આ બધી વિધિ કરે છે કે આ બધું કઢાવે છે. સમજ્યા? દીન ભગતજીને મનકુ મારા. શું માર્યું? દીન ભગતજીને મનકુ મારા. આ એક મનને મારી નાખવાનું છે કે ભાઈ કાંઈ નથી, તું ખોટું. અને આ એને નામ એટલે આપ્યું, હનુ કેતા મન થાય એટલે એનું નામ આવું આપ્યું કે દોડ્યા રાખે, ધજાની પૂંછડીની જેમ દોડે. એટલે આ બધુંય મનને મારીને જીવવું. મનને જેટલું દુઃખ સુખ જેટલું છે એ બધું મનમાં છે, એટલે મનમાંથી બધું કાઢી નાખવું. તમે આપણે કાર્ય બધું કરી એમાં કોઈ ના નથી, પણ મનમાંથી કોઈ પ્રત્યે અભાવો કોઈને આવડે છે, કોઈને નથી આવડતું, કોઈની આ ભૂલ છે, આને આમ કરવું જોઈએ, એટલે ભાઈ એને આવડે છે એ કરે છે. હે, એની શેની ભૂલ? હવે શેની ભૂલ? મનમાં હોય કોઈ ભૂલ? હવે આપણે ભૂલ રીએ? હવે ભૂલ કાઢી નાખવાની, કોઈની રાખવાની નહીં. જેને જેવું આવડે છે જેવું સલાહ દેવાય કે ભાઈ આ આમની નામ હોય, પણ હવે આપણે કાંઈ કોઈને સારો નરસો ખરાબ કોઈ નથી આપણા જગતની અંદર. ગોતી લ્યો કોઈ સારો નરસો, કાંઈ છે? કોઈ વસ્તુ નથી. બધી વસ્તુ મનમાંથી કાઢી નાખવી અને મન નિર્મળ થશે. એટલે કીધું કે ભાઈ રે નિર્મળ થઈને આવો મેદાનમાં. નિર્મળ કરી દેવું મન છે ને, એકદમ નિર્મળ કરી દેવું. અને તો આ વાત સમજાય એવી છે અને સરસ છે અને પોતાનું કલ્યાણ થઈ જાય એવી છે. આ વાત જે જાણે છે એનું સર્વેનું કલ્યાણ